નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી, કે જ્યાં તમને મળે છે તમારા અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડિજિટલ શરૂઆત કરી છે એ ડિજિટલ શરૂઆતના ભાગરૂપે આજે આપણે ધોરણ 9ના યુનિટ નંબર 2 વિશે વાત કરવાની છે, ડેન્ટલ હેલ્થ. બરોબર છે? આપણે ધોરણ 9નો યુનિટ નંબર 1 ચીતા સ્ટીયર્સ ઓલરેડી જોઈ લીધો છે અને જો તમે એ જોવાનું ચૂકી ગયા હોય તો ઉપર આઈ બટન ઉપર એક લિંક આવતી હશે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે પહેલો યુનિટ પણ જોઈ શકશો. એક સરસ મજાની વાર્તા છે ડેન્ટલ હેલ્થ, જેમાં એક નાનકડી એવી છોકરી છે સોનિયા, કે જેના દાંતમાં પ્રોબ્લેમ છે અને એ દાંતના પ્રોબ્લેમને લઈને ડોક્ટર બંસી શર્મા નામના એક ડોક્ટર પાસે જાય છે. એક લેડી ડોક્ટર છે અને એ લેડી ડોક્ટર સોનિયાને અલગ અલગ પ્રકારના ઉપાય દર્શાવે છે. એક સરસ મજાની નાનકડી એવી વાર્તા છે. બરોબર છે? તો ચાલો જલ્દીથી આપણે યુનિટની શરૂઆત કરીએ. મિત્રો, યુનિટની શરૂઆત કરતા પહેલા એક વાત તમને જણાવવી જરૂરી છે કે આ પાઠમાં આવતા દરેકે દરેક પ્રકારના અઘરા શબ્દો અથવા તો ગ્લોસરી, જેને તમે હાર્ડ વર્ડ્સ કહો છો, એ દરેકે દરેક તમને આ જ વિડીયોમાં જોવા મળી જશે, જેથી કરીને તમારે અલગ બીજી કોઈ જગ્યા ઉપર જવાની જરૂર રહેશે નહીં. બરોબર છે? તો ધ્યાનથી વિડીયોને જોજો અને અંત સુધી વિડીયોને જોજો, જેથી કરીને તમને પૂરેપૂરો આખી વાર્તાનો ખ્યાલ આવી જાય. બરોબર? તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. Sonia had a severe toothache. She could not eat anything nor could she go to school. શરૂઆતમાં જ આપણને કહે છે Sonia had a severe toothache. severe નો મતલબ શું થાય? તો કે તીવ્ર. toothache એટલે કે દાંતનો દુખાવો. tooth એટલે દાંત અને ache એટલે દુખાવો. શરૂઆતમાં આપણને કહે છે કે સોનિયાને અતિ અથવા તો વધારે પડતો દાંતનો દુખાવો છે. She could not eat anything. એ કંઈ ખાઈ શકતી નથી. eat એટલે ખાવું. એ કંઈ ખાઈ નથી શકતી. nor could she go to school. નથી એ સ્કૂલ જઈ શકતી. દાંતમાં એટલું બધું દુખે છે કે જેના લીધે એ કંઈ ખાઈ પણ શકતી નથી અથવા તો સ્કૂલે નથી જઈ શકતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ એટલે અશક્ય. એ કહે છે કે ઘરે બેઠા બેઠા ભણવું પણ એના માટે અશક્ય છે. ડ્યુ ટુ પેન. પેન એટલે કે દર્દ, દુઃખ. એ કહે છે કે દર્દના લીધે, દુઃખના લીધે દાંતમાં એને એટલું બધું દુખે છે કે ઘરે બેસીને પણ એ ભણી શકતી નથી. She was not able to sleep also. અને સાથે સાથે એ સારી એવી ઊંઘ પણ કાઢી શકતી નથી. સોનિયા કહે છે, ઓ માં, ઇટ્સ અનબેરેબલ. અનબેરેબલ નો મતલબ શું થાય? અસહ્ય, જેને સહન કરી ન શકાય એવી વસ્તુ. એટલે જે દાંતનો દુખાવો છે ને, એ દાંતનો દુખાવો ખરેખર બહુ અસહ્ય હોય. હા વિદ્યાર્થી મિત્રો, તમને હજુ સુધી ક્યારેક થયો ન હોય અને ભગવાન કરે તમને થાય પણ નહીં, કારણ કે એ દાંતનો દુખાવો જ્યારે પણ કોઈકને થાય ત્યારે એ સહન કરવાની તાકાત દરેક વ્યક્તિમાં હોતી નથી. બરોબર? જોઈએ આગળ. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. અશોકભાઈ કે જે સોનિયાના અંકલ છે, એ કહે છે કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ એટલે કોણ? તો કે દાંતના ડોક્ટર. ડોક્ટર આપણે બહુ બધા જોયા હશે. બરોબર? અલગ અલગ પ્રકારના ડોક્ટર આવે, પરંતુ જે દાંતના સ્પેશિયલિસ્ટ હોય, જે દાંતની ટ્રીટમેન્ટ કરતા હોય, એવા ડોક્ટરને આપણે શું કહીએ છીએ? તો કે ડેન્ટિસ્ટ કહીએ છીએ. ધ સેમ ઇવનિંગ they were at the dental care clinic of ડોક્ટર શર્મા. જોજો, તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે એ લોકો કઈ ક્લિનિક ઉપર જાય છે. તો ધ સેમ ઇવનિંગ, એ જ સાંજે, they were at dental care clinic of ડોક્ટર શર્મા. જે ડોક્ટર શર્મા એક લેડી છે, એમના ક્લિનિકનું નામ છે ડેન્ટલ કેર ક્લિનિક. એ દિવસે સાંજે સોનિયા અને એના અંકલ અશોકભાઈ, એ બંને જણ ક્યાં જાય છે? ડોક્ટર શર્માની ક્લિનિક ઉપર જાય છે. બરોબર? ચાલો આગળ જોઈએ. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડોક્ટર. જો અહીંયા નામ આપેલું છે આપણને, ડોક્ટર બંસી શર્મા. જે લેડી ડોક્ટર છે એનું નામ છે ડોક્ટર બંસી શર્મા. ઇઝ અ યંગ, એકદમ યુવાન છે, એન્ડ કોમ્પેટન્ટ. કોમ્પેટન્ટ એટલે સક્ષમ હોવું અથવા તો હોશિયાર હોવું. એ ડોક્ટર બહુ હોશિયાર છે, યુવાન ડોક્ટર છે. એટલે ડોક્ટર શર્મા કહે છે, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. જો એ સોનિયાને પૂછે છે, હેલો યંગ લેડી, એને યંગ લેડી તરીકે સંબોધે છે
અને કહે છે વોટ્સ ધ મેટર વિથ યુ. વોટ્સ અહીંયા શું લખેલું છે? વોટ ઇઝ. આ શું લખેલું છે? વોટ ઇઝ. વોટ્સ ધ મેટર વિથ યુ એટલે કે તને શું થયું છે, તને શું પ્રશ્ન છે? સોનિયા વિથ ડિફિકલ્ટી. ડિફિકલ્ટી એટલે પ્રોબ્લેમ થવો, બોલવામાં તકલીફ પડવી. એટલે સોનિયા બોલવામાં તકલીફ છે છતાં પણ બોલે છે ઓ માં ડોક્ટર આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. જો આ જે એકચ્યુઅલી એના જે એક્સપ્રેશન છે ને એ અહીંયા દર્શાવે છે. ઓ માં બહુ દુખે છે. ડોક્ટર આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. ટેરિબલ એટલે પણ શું થાય? તીવ્ર, અતિશય, વધારે પડતો. મને અતિશય દાંતમાં દુખે છે. અતિશય વધારે પડતું દાંતમાં દુખે છે. એટલે ડોક્ટર શર્મા કહે છે આઈ કેન સી. એ તો હું જોઈ જ શકું છું. આઈ કેન સી. લેટ મી ચેક ઇટ. લેટ મી ચેક ઇટ. મને પહેલા એને ચેક કરવા દે. તને કઈ જગ્યા ઉપર દાંતમાં ક્યાં દુખે છે એ ચેક કરવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ. જો અહીંયા એવું કહે છે સિટ ઇન ધ ચેર પ્લીઝ. ચેર એટલે ખુરશી. પણ કઈ ખુરશી? તો કે ડેન્ટિસ્ટની જે સ્પેશિયલ ખુરશી આવે એ ખુરશીની વાત કરે છે. જો તમે અહીંયા જોઈ શકો છો આ જે ચેર છે એ ચેરની વાત કરે છે. આ જગ્યા ઉપર વ્યક્તિને બેસાડે, બરોબર. આ બધા એના ઇક્વિપમેન્ટ્સ છે અને આ લાઇટ છે. શું છે? લાઇટ છે, જેથી કરીને ફોકસ એના ઉપર પાડી અને દાંતમાં જોઈ શકાય એવી એક ચેરની વાત કરે છે. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ક્યાં બેસે છે? ડેન્ટલ ચેરમાં. આ જે ચેર છે એ ચેરને આપણે શું કહીએ છીએ? ડેન્ટલ ચેર. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. સ્વિચ ઓન. સ્વિચ ઓન નો મતલબ શું થાય? શરૂ કરવું, ચાલુ કરવું. આ જે લાઇટ છે એ લાઇટ શરૂ કરે છે. ડોક્ટર શર્મા કહે છે નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આપણે કરતા હોઈએ ને, બસ એવું કહે છે. નાઉ ઓપન યોર માઉથ. તમારું મોઢું ખોલો અને એવો અવાજ કાઢો. જેથી કરીને અવાજ કાઢવાનો મતલબ શું છે? કે મોઢું વધારે પડતું ઓપન થઈ શકે. આગળ જોઈએ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. જો લિટલ બીટ થોડું ઘણું, સ્લોલી એટલે ધીરે ધીરે. સોનિયા પોતાનું મોઢું ઓપન કરતા ધીરે ધીરે એકદમ ઓપન કરે છે. સોરી ડોક્ટર આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. સોનિયા શું કહે છે? કે ડોક્ટર આનાથી વધારે મારાથી મોઢું પહોળું થઈ શકે એમ છે નહીં. એની વાઇડર. વાઇડર એટલે વધારે પડતું ઓપન કરવું. એ કહે છે આના કરતા વધારે મારાથી મારું મોઢું ઓપન થઈ શકે એમ નથી. એટલે ડોક્ટર શર્મા કહે છે ધેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. આટલું છે, ઇનફ છે. આનાથી આપણે કામ ચલાવી લઈશું. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. જોજો એ શું કહે છે કે મૂવિંગ ધ માઉથ મિરર. આપણે જે અરીસો જોઈએ છે ને, જેમ આપણું મોઢું દેખાય, એ અરીસાની વાત નથી. એ અહીંયા સમજાવે છે આપણને માઉથ મિરર. માઉથમાં જોવા માટેનો એક સ્પેશિયલ મિરર આવે. કેવો? તો કે આવો. જો તમે જુઓ છો, આ એટલો બધો પણ મોટો નથી કે જેટલો આપણને અહીંયા દેખાય છે, જે ફક્ત દાંતમાં જોઈ શકાય એટલો નાનો મિરર આવે. એન્ડ બીજું પણ કહે છે એન્ડ ધ પ્રોબ. જો પ્રોબના બે મિનિંગ થાય. પ્રોબ વર્બ તરીકે ઉપયોગમાં આવે, ક્રિયાપદ તરીકે ઉપયોગમાં આવે તો તપાસવું, બરોબર છે. અહીંયા છે જો લખેલું છે તપાસવું, બરોબર. અને બીજું પ્રોબ એક સાધન છે કે જેના થકી દાંતમાં જોઈ શકાય અથવા દાંત સાથે એમાં જે પણ કંઈક પ્રોબ્લેમ હોય તો એ દાંતનું સોલ્યુશન લાવી શકાય. એટલે કહે છે મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. સોનિયાનું મોઢું જે અત્યારે ઓપન છે એ ઓપન મોઢામાં આ પ્રકારના મિરરને લઈને ચેક કરે છે. આઈ કેન સી. ડોક્ટર કહે છે હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. આ બહુ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજજો. આઈ સી અ બ્લેક સ્પોટ. મને એક કાળો ધબ્બો દેખાય છે. ક્યાં? તો કે ઓન વન ઓફ યોર મોલાર્સ. મોલારનો મતલબ શું થાય? દાઢ. આપણને અંદર આવે ને દાઢ. તમે ચોપડી ઓપન કરશો ને તો ચોપડીના પહેલા પેજ ઉપર પણ સરસ મજાનો ફોટો આપેલો છે, બરોબર. આપણા કેવા દાંતના પ્રકાર આપેલા છે એ દરેકે દરેક ફોટા છે. તો એ કહે છે કે આઈ કેન સી અ બ્લેક સ્પોટ. મને એક કાળો ધબ્બો દેખાય છે. ક્યાં? તો કે ઓન વન ઓફ યોર મોલાર. જે દાઢ છે એ ત્રણમાંની એક દાઢમાં મને એક કાળો ધબ્બો દેખાય છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી. કેવિટીનો મતલબ શું થાય? પોલાણ. એ કહે છે કે એ દાઢમાં એક જગ્યા ઉપર પોલાણ છે.
અશોકભાઈ સ્ટાર્ટલડ. જો સ્ટાર્ટલ નો મતલબ શું થાય? ચોંકી જવું. જેવું ડોક્ટર બંસી શર્મા કહે છે કે સોનિયાના દાંતમાં એક કાળો ધબ્બો છે, એ જોઈને અશોકભાઈ ચોંકી જાય છે. અ કેવિટી એટલે અશોકભાઈ પૂછે છે ખરેખર એક પોલાણ છે? ડોક્ટર શર્મા કહે છે યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. ક્વાઇટ અ બિગ વન. એ કહે છે પોલાણ તો છે પણ નાનું એવું નથી સાહેબ, બહુ મોટું છે. દાંતમાં બહુ મોટું કાણું પડી ગયું છે. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. એટલે ડોક્ટર કહે છે કે I am prescribing. પ્રિસ્ક્રાઇબિંગ કોને કહેવાય? તો કે ડોક્ટર આપણને જે લખી આપે ને, આપણે ડોક્ટર પાસે જતા હોય ને ડોક્ટર કેવું દવા લખી આપે આપણને કે આ દવા છે, આ લઈ લેજો. એ જે કાગળ આવે ને એને ડોક્ટર જે પ્રિસ્ક્રાઇબ કર્યું કહેવાય. શું કહેવાય? ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું. સમ મેડિસિન એટલે એ કાગળમાં એક દવા લખી આપે છે, કેટલીક દવા લખીને આપે છે કે આ દવા લઈ લેજો. ધ પેન વિલ સબસાઇડ. સબસાઇડ નો મતલબ થાય ઘટી જવું. એટલે જે દાંતમાં દર્દ છે એ દર્દ એ દવા લેવાથી શું થશે? ઘટી જશે બાય ટુમોરો. એટલે આજે તમે દવા લેશો એટલે આવતીકાલ સુધીમાં એ દર્દ છે એ કેવો થઈ જશે? એકદમ ઘટી જશે. બરોબર? ચાલો આગળ જોઈએ. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. એ શું કહે છે? ફર્ધર ટ્રીટમેન્ટ એટલે એકવાર જો તમે દવા લઈ લેશો અને એ જે દાંતમાં દુખે છે એ જે દર્દ છે એ દર્દ દૂર થાય એટલે કે ઓછો થાય, ત્યારબાદ આગળની ટ્રીટમેન્ટ એટલે સારવાર, પોસિબલ એટલે શક્ય હોવું. એટલે એકવાર તમારો દર્દ ઓછો થઈ જાય, દુઃખ ઓછું થઈ જાય, ત્યારબાદ આગળની ટ્રીટમેન્ટ આપણે શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો? એટલે ડોક્ટર શર્મા કહે છે કે શું તમે આવતીકાલે પાછા આવી શકો? અશોકભાઈ કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ એમ કહે છે કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન. આઉટ ઓફ સ્ટેશન એટલે હું શહેરની બહાર જવાનો છું, આવતીકાલે હું શહેરની બહાર છું. એટલે ડોક્ટર શર્મા કહે છે વેલ સોનિયા કેન કમ અલોન. અલોન એટલે એકલું. એટલે ડોક્ટર શર્મા કહે છે કઈ વાંધો નહીં, સોનિયા એકલી આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. બ્રેવ એટલે બહાદુર. બ્રેવ એટલે શું થાય? તો કે બહાદુર. સોનિયા એક બહાદુર છોકરી છે અને એ એકલી પણ આવી શકે છે. સોનિયા કહે છે યસ ડોક્ટર, આઈ વિલ હેવ ટુ. ડોક્ટર કહે છે કે હા હું આવી જઈશ. આઈ વિલ હેવ ટુ. આઈ વિલ શું લખેલું છે? આઈ વિલ. અને અહીંયા કહે છે આઈ વિલ હેવ ટુ. સોનિયા કહે છે મારે આવવું જ પડશે, મારી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં, કારણ કે મને એટલું દાંતમાં દુખે છે એના લીધે મારે તો આવવું પડશે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. ફેલ્ટ, ફીલ, મેઇન વર્બ કયું છે? ફીલ. બરોબર? એનું ભૂતકાળનું રૂપ છે ફેલ્ટ. એ કહે છે કે બીજા દિવસે સોનિયાને થોડુંક સારું લાગે છે. સી ડીડ નોટ હેવ મચ પેન. શું કહે છે? સી ડીડ નોટ હેવ મચ પેન. એને વધારે પડતો હવે દાંતમાં દુખતું નથી. સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. ફિક્સ્ડ એટલે કે ચોક્કસ. ડોક્ટરે જે સમય આપેલો હતો એ સમયે ફરીવાર સોનિયા એમને મળવા માટે જાય છે. ડોક્ટર શર્મા કહે છે હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. જો અગેન એને કયા નામથી સંબોધે છે? યંગ લેડી. ફરીવાર ડોક્ટર શર્મા એને કહે છે કે હાઉ ડુ યુ ફીલ ટુડે. જો આયુ ફીલ, આ ફેલ્ટ હતું, એ ભૂતકાળનું રૂપ કહેવાય, આ મેઇન વર્બ છે. એટલે ડોક્ટર શર્મા કહે છે કે આજે તને કેવું લાગે છે યંગ લેડી? સોનિયા કહે છે મચ બેટર. એટલે કે આજનો દિવસ એ મારા માટે સારો છે. ગઈકાલે જે પેન હતું એ પેન વધારે હતું, પરંતુ તમે જે દવા લખી આપી એ દવા લીધી ત્યારબાદ મારું જે પેન છે એ ઓછું થયું છે અને મને અત્યારે સારું લાગે છે. ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રૂટર. જો ક્લીન્ડ એટલે સાફ કરવું, કેવિટી એટલે આપણે જોયું હતું પોલાણ, જગ્યા જે ખાડો પડી ગયો છે એ. વિથ એન એર રૂટર. એર રૂટર નો મતલબ શું થાય? દાંતને તપાસવાનું એક સાધન. તમે અહીંયા જુઓ છો, આ કોઈ નળ નથી, આને બહુ નાનું આવ્યા, એને આપણે મોટું કરીને બતાવ્યું છે એર રૂટર. આમાંથી શું પસાર થતી હોય? એર પસાર થતી હોય. અને એટલા પ્રેશર સાથે એર પસાર થતી હોય કે તમારો જે દાંત છે એ દાંતમાં જે બ્લેક સ્પોટ હોય, જે જગ્યા ઉપર કાણું હોય, એ કાણામાં જે કેવિટી પોલાણ થઈ ગયું હોય, બરોબર છે, એમાં બધી ગંદકી ભરાયેલી હોય, એ ગંદકીને સાફ કરે. કોનાથી? એરથી. આમાં ફૂલ પ્રેશરથી શું આવતી હોય? એર આવતી હોય. બરોબર? ચાલો આગળ જોઈએ.
Then she filled it with a white substance known as light colored composite filling material. આ ખાસ સમજો, આ શું છે? Then she filled it. C એટલે કોણ? તો કે ડોક્ટર. Filled એટલે ભરવું. With it a white substance, એક white કલરનો એવો પદાર્થ, known as, કે જે કયા નામે ઓળખાય છે? લાઇટ કર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. તમે જુઓ અહીંયા, આ દેખાય છે? આ જે છે આ પદાર્થની વાત કરે છે. આ સ્પેશિયલ એક એવા ઇન્જેક્શન આવે કે જે ઇન્જેક્શન તમારે ક્યાં ભરવાના આવે? તો કે જે જગ્યા ઉપર દાંત છે એ જગ્યા ઉપર પોલાણ થયું હોય તો એ પોલાણમાં ભરી દેવામાં આવે. વ્હાઇટ કલર એટલા માટે છે કારણ કે એ દાંત જે છે એ દાંત પણ કેવા કલરના આવે? સફેદ કલરના. અને દાંતમાં જે જગ્યા ઉપર ખાડો પડેલો છે એ ખાડામાં આ જે પદાર્થ છે એ પદાર્થ મૂકી દેવામાં આવે. બરોબર? It contains synthetic resin, silica as filler and photoactivator. જો it contains એટલે શું? તો કે સામેલ હોવું. આ જે પદાર્થ છે એ પદાર્થમાં કઈ વસ્તુ સામેલ છે? તો કે સિન્થેટિક રેઝિન નામનો એક પદાર્થ આવે, સિલિકા નામનો એક પદાર્થ આવે, એન્ડ ફોટો એક્ટિવેટર. આટલી વસ્તુ એમાં નાખેલી છે અથવા તો એમાં સમાવિષ્ટ થયેલો છે. ડોક્ટર શર્મા કહે છે યસ ઇટ્સ ડન. ડોક્ટર શર્મા કહે છે થઈ ગયું, બસ આટલું જ કરવાનું હતું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એ સોનિયાનો આભાર માને છે, ડોક્ટર સોનિયાનો આભાર માને છે. શા માટે? ફોર કીપિંગ યોર માઉથ ઓપન. તે આટલો સમય દરમિયાન તે તારું મોઢું ઓપન રાખ્યું એ બદલ તારો આભાર. એન્ડ વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ શબ્દ તું બોલી નહીં એ બદલ પણ તારો આભાર. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. જો અહીંયા સુધીની ટ્રીટમેન્ટ બરોબર હતી, જે દાંતની ટ્રીટમેન્ટ બતાવવાની હતી એ આપણને બતાવી દીધી. હવે આગળની દાંતને લગતી કેટલીક મહત્વની ટિપ્સ આજે આપણને આપવાના છે. જો અહીંયા કહે છે as Sonia was the last patient. પેશન્ટ એટલે દર્દી. હવે એ દિવસે સોનિયા એક છેલ્લી પેશન્ટ હતી, છેલ્લી દર્દી હતી. The doctor could spare એટલે ફાળવવું. શું ફાળવે છે? સમય ફાળવે છે ટુ ટોક ટુ હર. એટલે ડોક્ટર થોડો સમય ફાળવે છે જેથી કરીને એ સોનિયા સાથે લાંબી વાત કરી શકે. એટલે ડોક્ટર, સોનિયા પૂછે છે ડોક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. સોનિયા સરસ મજાનો પ્રશ્ન ડોક્ટરને પૂછે છે કે ડોક્ટર તમે મને આ કહેશો કે આ કેવિટી, આ દાંતનું પોલાણ મને કઈ રીતે થયું? એવો પ્રશ્ન પૂછે છે. આગળ જોઈએ. ડોક્ટર શર્મા કહે છે વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? ડોક્ટર શર્મા એને કહે છે કઈ વાંધો નહીં, ચલ એક વાત મને કે, ટેલ મી વન થિંગ, એક વાત મને કે. શું? તો કે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? શું તને મીઠાઈ ભાવે છે? ડોક્ટર કેવો સવાલ કરે છે. મીઠાઈ કોને પ્રિય ન હોય? અતિ પ્રિય હોય ને. અત્યારે મેં મીઠાઈનું નામ લીધું ને મોઢામાં પાણી તમારું આવ્યું, બરોબર ને? સાચી વાત. મીઠાઈ નહીં ખાતા. મીઠાઈ ખાવ તો શું કરવાનું એ અહીંયા આપણને કીધેલું છે. એટલે પહેલા સમજી લો, જાણી લો અને પછી મીઠાઈ ખાજો, બરોબર? શું કે છે કે શું તને મીઠાઈ ભાવે છે? સોનિયા કહે છે યસ આઈ એમ. હા મને બહુ જ ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. સોનિયા મીઠાઈની આગળ જાય છે. શું કે છે? યસ આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ, મને ચોકલેટ ભાવે છે. એન્ડ આઈસ્ક્રીમ, મને આઈસ્ક્રીમ અતિ પ્રિય છે. એઝ વેલ એઝ અધર સ્વીટ, બીજી બધી પણ મીઠાઈ મને બહુ ભાવે છે. એટલે ડોક્ટર શર્મા કહે છે એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હજુ મને તું બીજી એક વાત કે. કઈ? તો કે ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. જો બ્રશ કરવું તો ખબર ને આપણને, બ્રશ કરીએ છીએ આપણે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ એટલે કેટલી વાર? 2 વખત. શું તું રેગ્યુલરલી 2 વખત પોતાના દાંત સાફ કરે છે? નથી તમે કરતા, ડેફિનેટલી તમે નહીં કરતા હોય. મિત્રો આપણે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ હે ને, પરંતુ આપણે તો ફક્ત દિવસમાં 1 જ વાર બ્રશ કરીએ છીએ. એટલે હવે જોજો અહીંયા સોનિયા એ શું જવાબ આપે છે. હજુ આગળ પ્રશ્ન પૂછે છે ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. ડોક્ટર શર્મા એને આગળ પણ કહે છે ડુ યુ ક્લીન યોર માઉથ
આફ્ટર મીલ. મીલ એટલે શું? તો કે મીલ એટલે ભોજન. તમે જે ભોજન ગ્રહણ કરો છો, તમે જે ખાઓ છો, એના પછી શું તમે તમારું મોઢું સાફ કરો છો? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. અને ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈ આ બધું ખાધા પછી શું તમે તમારું મોઢું સાફ કરો છો? સોનિયા જવાબ આપે છે, નો ડોક્ટર. જો સોનિયા પણ તમારામાંની જ એક છે, હે ને? એ પણ કહે છે કે ના ડોક્ટર, હું આવું તો ક્યારેય નથી કરતી. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. એ કહે છે કે હું તો ફક્ત મારા દાંત એ સવારના સમયમાં જ સાફ કરું છું. છે ને તમારા જેવું સામ્યતા ધરાવે છે ને. આગળ, ડોક્ટર શર્મા કહે છે ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ જ તો પ્રશ્ન છે. ધેટ્સ ધ પ્રોબ્લેમ. આ જ એક મોટો પ્રશ્ન છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. કેર એટલે સાવચેતી લેવી. ડોક્ટર શર્મા શું કહે છે કે તું તારા દાંતની પ્રોપર સારી રીતે તકેદારી રાખતી નથી, અથવા તો કાળજી લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, once in the morning and once again before you go to bed. જો અહીંયા ડોક્ટર શર્મા આપણને સમજાવે છે કે કઈ રીતે આપણે બ્રશ કરવું જોઈએ, હે ને? એ શું કહે છે? યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે દિવસમાં 2 વાર પ્રોપરલી બ્રશ કરવું જોઈએ. ક્યારે ક્યારે? તો કે વન્સ. પહેલું ક્યારે? ઇન ધ મોર્નિંગ, જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે. એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. બેડ નો અહીંયા કહેવાનો મતલબ છે સૂઈ જવું. તમે જ્યારે સૂઈ જાઓ છો, બેડમાં જાઓ છો, એ પહેલા પણ, બિફોર એટલે પહેલા, એ પહેલા પણ તમારે બ્રશ કરવું જરૂરી છે. એટલે સોનિયા કહે છે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર. જો બીજો સરસ મજાનો પ્રશ્ન. સોનિયા શું કહે છે? વોટ ઇઝ ધ રાઈટ વે. રાઈટ વે એટલે સાચો રસ્તો કયો છે? શેના માટેનો? ઓફ બ્રશિંગ ધ ટીથ. દાંતને સાફ કરવાનો એક સાચો રસ્તો કયો છે? હવે સોનિયાને એટલું નહીં આવડતું હોય, તમને આવડે છે ને? તમે દાંત કઈ રીતે સાફ કરો? સવારે કરીને કરીએ ને આપણે દાંત, આ જ રીતે સાફ કરીએ ને આપણે. પરંતુ જોજો, એ પણ ખોટી રીત છે. એ પણ દાંત સાફ કરવાની આપણી રીત કેવી છે? એકદમ ખોટી છે. કઈ રીતે ખોટી છે? જોજો, ડોક્ટર શર્મા શું કહે છે? Most of the people brush their teeth while moving the brush in sideways only. Sideways. એ શું કહે છે? Most of the people. ઘણા બધા લોકો પોતાના દાંત એ ફક્ત બ્રશને કઈ રીતે ફેરવે છે? સાઇડવેઝ. આને કહેવાય સાઇડવેઝ. સમજો, સાઇડવેઝ એટલે શું? આપણે એકવાર આ બાજુ, એકવાર આ બાજુ, આપણે આમ જ કરીએ ને, આમ 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 કરીને બ્રશ કરી નાખીએ. ધેટ્સ ઇટ, પૂરું. આટલું જ કરીએ ને. જોજો અહીંયા કહે છે બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ. જો શું કહે છે? બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. અપવર્ડ એટલે ઉપરના તરફ, ડાઉનવર્ડ એટલે નીચેના તરફ. કઈ રીતે? અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, આમ 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 કરવાનું. બરોબર? જો આ રીતે, આ રીતે. બરોબર? અપ ડાઉન, એકવાર અપ, બીજી વાર ડાઉન, અપ ડાઉન, આમ આમ કરીને બ્રશ કરવાનું. બરોબર? એનાથી શું થશે? તો કે સો ધેટ ઇટ રિમૂવ્સ. રિમૂવ એટલે દૂર કરવું. ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. બિટવીન એટલે વચ્ચે. તો આમ કરવાથી શું થશે? અપ ડાઉન, ઉપર નીચે કરવાથી શું થશે? તો કે એ નાના નાના જે ટુકડા છે ભોજનના, કે જે 2 દાંતની વચ્ચે ચોંટી ગયા છે, એને રિમૂવ કરશે. 2 દાંત આવે ને, એ 2 દાંતની વચ્ચે આપણે ભોજન કરીએ ને, પછી ઘણો બધો ખોરાક ત્યાં ચોંટી રહે. એના નાના નાના ટુકડા, ટાઇની બીટ્સ એટલે શું? તો કે નાના ટુકડા. એ નાના ટુકડા ત્યાં ચોંટી રહે છે, એ નાના ટુકડા દૂર થાય, જેથી કરીને તમારા દાંત કેવા થાય? એકદમ સાફ થાય. અને આ વેમાં તમે બ્રશ કરો ને, એને કહેવાય ઝિગઝેગ વે. શું કહેવાય? ઝિગઝેગ. બરોબર? એટલે આજથી યાદ રાખવાનું, આપણે સાઇડવેઝ નથી કરવાનું, આપણે શું કરવાનું છે? ઝિગઝેગ કરવાનું છે. બરોબર છે બ્રશ? જેથી કરીને નાના નાના ભોજનના ટુકડા છે એ આપણા દાંતમાં ચોંટે નહીં. આગળ,
The gum line should also be brushed with gentle stroke. Gentle stroke. Gentle stroke એટલે હળવેકથી. શું થાય? gentle stroke એટલે હળવેકથી. હળવેકથી નો મતલબ થાય એકદમ ધીરે ધીરે. બરોબર? ગમ લાઈન નો મતલબ શું થાય? પેઢા. શું થાય? પેઢા. તમને છે ને જેના ઉપર દાંત આપણા ટકેલા છે એ નીચેનો ભાગ ઉપરનો ભાગ જે છે એને આપણે પેઢા કહીએ. તો કે એ ગમ લાઈન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. જો ધીરે ધીરે કરવાનું છે, એના ઉપર ધડાધડ લાગી નથી પડવાનું, નહીં તો લોહી નીકળે. હે ને? એટલે કે છે એકદમ ધીરે ધીરે હલકા હાથે એના ઉપર પણ બ્રશ ફેરવવાનું છે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. ડોક્ટર શર્મા કે છે આટલું પૂરતું નથી. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. જો ફરી વાર આવ્યું મીલ એટલે શું? ભોજન. બરોબર છે. એ કહે છે કે આ ફક્ત એટલું જ પૂરતું નથી, તમે જ્યારે ભોજન લો છો ત્યારે તમારું માઉથ એટલે કે મોઢું સાફ કરવાનું છે. એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. અને જ્યારે તમે ચોકલેટ ખાવ છો, આઈસ્ક્રીમ ખાવ છો ત્યારે તમારે તમારું મોઢું સાફ કરવાનું છે. એટલે સોનિયા કે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? રીઝન. સોનિયાને કારણ જાણવું છે. રીઝન એટલે શું? તો કે કારણ. એટલે સોનિયા પૂછે છે, ડોક્ટર તમે મને આમ કરવાનું કારણ કહેશો? શા માટે મારે આમ કરવું જોઈએ? એટલે ડોક્ટર શર્મા કહે છે, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ હાઇજીન નો મતલબ શું થાય? દાંતનું આરોગ્ય. તમારે દાંતનું આરોગ્ય સાચવવું હોય તો તમારે આ મુજબ બ્રશ કરવું જરૂરી છે. રિક્વાયરમેન્ટ નો મતલબ શું થાય? જરૂરિયાત. શું થાય? જરૂરિયાત. બરોબર છે. તો કે ક્લીનિંગ ઓફ માઉથ, તમારું મોઢું એ સાફ રાખવું એ દાંતના આરોગ્ય માટેની જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની bits of food inside stick to the surface of your teeth and in the spaces between your teeth. એ સમજાવે છે કે જો તમે આ રીતે સાફ સફાઈ નહીં કરો તમારા દાંતની તો શું થશે? ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ નહીં કરો તો ધ ટાઇની bits of food, જે ભોજનના નાના ટુકડા છે ને, ઇનસાઇડ એટલે અંદરની બાજુ, દાંતની અંદરની બાજુ, સ્ટીક એટલે ચોંટી જવું. ક્યાં ચોંટી જશે? ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. દાંતની અંદરની ભાગની જે સરફેસ એટલે સપાટી, દાંતની અંદરની ભાગની જે સપાટી છે ને એ સપાટી ઉપર ભોજનના નાના ટુકડા ચોંટી જશે. એન્ડ ઇન ધ સ્પેસીસ બિટવીન યોર ટીથ, તમારા જે બે દાંત વચ્ચેની જગ્યા છે એ જગ્યામાં પણ એ ભોજનના નાના ટુકડા ચોંટી જશે. જો કેટલા સરસ મજાના દાંત છે, હે ને? તમારા દાંત આવા હેલ્ધી હોવા જોઈએ. બરોબર? આગળ. Now germs feed on these food particles who eventually eat up parts of the teeth too. ડોક્ટર સમજાવે છે કે જો તમે આ રીતે બ્રશ નહીં કરો, તમે તમારું મોઢું સાફ નહીં રાખો તો now germs એટલે કીટાણુ, feed on these food particles. feed એટલે ખાવું. શું ખાશે? these food particles who eventually eat up parts of the teeth too. એ શું સમજાવે છે કે જો તમે આમ બ્રશ નહીં કરો તો એ જમ્સ આવશે, કીટાણુ આવશે, અને એ કીટાણુ એ ધીરે ધીરે જે ફૂડ પાર્ટિકલ એટલે કે ભોજનના નાના ટુકડા છે એ નાના ટુકડાને ખાવા માટે આવશે. who eventually eat up parts of the teeth too. અને આખરે એ ભોજનના ટુકડામાંથી એ જે ભોજન છે એ બધું તો લઈ જ લેશે, પરંતુ સાથે સાથે તમારા દાંતને પણ ચાવતા જશે. કીટાણુને નથી ખબર કે કયું ભોજન છે, એમના માટે તો બધું જ ટેસ્ટી છે. તમને કેવું આઈસ્ક્રીમ ભાવે, મીઠાઈ ભાવે, ચોકલેટ ભાવે, એવું જ એ બધું જે અંદર ચોંટેલું છે એમને એમ જ છે કે ચોકલેટ છે કરીને દાંત અંદર સુધી ઘૂસી જશે. બરોબર? એટલા માટે કહે છે કે તમારે તમારું મોઢું આ રીતે સાફ કરવું જરૂરી છે. They destroy the enamel coating of the teeth and in a long run it leads to cavity. અને જો એ કીટાણુ, એ જમ્સ એ દાંતના અંદરના ભાગને ચાવવા લાગશે અથવા તો કોતરી ખાશે તો શું થશે?
તો કે દે ડિસ્ટ્રોય, એ લોકો નાશ કરશે. શેનો નાશ કરશે? ધ એનિમલ કોટિંગ. એનિમલ કોટિંગ એટલે શું? તો કે દાંતની ઉપર આવેલું એક પડ. દાંતની ઉપર અલગ અલગ પડ આવેલા હોય એ આપણે આગળ જાણીશું, પરંતુ એ કહે છે કે દાંતની જે ઉપરનું પડ છે એ દાંતના પડને પણ એ લોકો નાશ કરશે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને લાંબા ગાળે, તરત ને તરત નહીં થઈ જાય, લાંબા ગાળે તમે જેમ જેમ મોટા થતા જશો ને તેમ તેમ ઇટ લીડ્સ ટુ કેવિટી. એ દાંત કેવો થઈ જશે? તમારો પોલો થઈ જશે, અંદર જગ્યા થઈ જશે, બરોબર. અને જ્યાં ખાડો ભરાય, જ્યાં ખાડો પડે ત્યાં પાણી તો ભરાવાનું જ છે, બરોબર. તો આપણા દાંતની અંદર ખાડો પડેલો છે તો એ જગ્યા ઉપર પાણી નહીં ભરાય, શું ભરાશે? ભોજનના નાના નાના ટુકડા ભરાશે, બરોબર ને. એટલે સોનિયા કે છે એનિમલ કોટિંગ, વોટ્સ ધેટ? જો તમને જેવો પ્રશ્ન થયો ને કે આ એનિમલ કોટિંગ શું છે, એવો પ્રશ્ન સોનિયાને પણ થયો. સોનિયા કે છે કે આ એનિમલ કોટિંગ શું છે? એટલે ડોક્ટર શર્મા એને સમજાવે છે. ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એટલે કહે છે કે આ સમજવા માટે તારે જો આ સમજવું હોય તો તારે સૌથી પહેલા આપણા દાંતની રચના સમજવી પડશે. કન્સ્ટ્રક્શન એટલે શું? તો કે દાંતની રચના. અવર ટીથ હેવ 3 લેયર્સ. એટલે હવે ડોક્ટર શર્મા એને સમજાવે છે કે આપણા દાંતની રચના કેવી છે. ડોક્ટર શર્મા કહે છે અવર ટીથ હેવ 3 લેયર્સ. આ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આ 3 લેયર કેવા પ્રકારના છે અને એનું કયું કાર્ય છે એ સમજવાનું છે. લેયર એટલે પડ, બરોબર. આપણા દાંતના 3 પડ છે, 3 લેયર છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. એ શું કે છે? અપર મોસ્ટ. અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનું, જે આપણા દાંત પર અત્યારે દેખાય છે ને સફેદ કલરનું, એ પડની વાત કરે છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર કેવા કલરનું છે? સફેદ કલરનું જે પડ છે એને શું કહેવાય છે? એનેમલ કહેવાય છે. શું કહેવાય? એનેમલ કહેવાય. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા દાંત એ આપણા બોડીના સૌથી મજબૂત અંગ છે, એટલા માટે કે છે ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ, સૌથી મજબૂત, એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. સૌથી કઠણ અને સૌથી મજબૂત જો કોઈ લેયર હોય તો એ દાંતનું કયું લેયર છે? સૌથી ઉપરનું, બહારનું લેયર છે. અને આપણા બોડીમાં પણ સૌથી અગત્યનું અને સૌથી મજબૂત કોઈ ભાગ હોય તો એ કયો છે? આપણા દાંત છે, બરોબર. ચાલો આગળ જોઈએ. The second layer is called dentin. જે સેકન્ડ લેયર છે, બીજું લેયર છે, એને શું કહેવાય છે? તો કે એને કહેવાય છે dentin. It is slightly yellowish. Yellowish એટલે કેવા કલરનો? પીળાશ પડતું. પણ કેવું પીળાશ પડતું? એકદમ સ્લાઇટલી. સ્લાઇટલી એટલે જરાક, થોડુંક, એકદમ થોડુંક પીળા કલરનું જે પડ આવે એ પડને કહેવાય છે dentin. The innermost layer is called dental pulp. Innermost નો મતલબ શું થાય? સૌથી અંદરનું. જે સૌથી અંદરનું પડ છે એ પડ છે dental pulp. In your molar there was a cavity which now no more exists. એ આગળ કહે છે કે in your molar, molar એટલે આપણે આગળ જોયું હતું, molar એટલે શું? દાઢ. There was a cavity. એ દાઢમાં એક કેવિટી હતી, એક પોલાણ હતું, which now no more exists. જે હવે હયાત ધરાવતું નથી. એટલે કે હવે એ કેવિટી આપણે કાઢી નાખી, એ પોલાણ કાઢી નાખ્યું અને એમાં પેલો પદાર્થ ભરી દીધો છે, બરોબર. એટલે 3 લેયર સમજવાના, બરોબર. અપર મોસ્ટ, પછી વચ્ચેનું અને સૌથી અંદરનું લેયર. ક્લિયર? એટલે સોનિયા કે છે મોલાર. વોટ ઇઝ ઇટ? સોનિયાને નથી ખબર, તમને ખબર હોવી જોઈએ, બરોબર. મોલાર એટલે શું? તો કે દાઢ. એટલે કહે છે કે મોલાર, વોટ ઇઝ ધીસ? મોલાર શું છે? એટલે ડોક્ટર શર્મા કહે છે ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ ટીથ. એ દાંતનો એક પ્રકાર છે જેનાથી આપણે ભોજન ચાવીએ ને, એ અંદરના જે 3, આ બાજુ 3, આ બાજુ 3 આવે ને, એને કહેવાય મોલાર. એક પ્રકારનો દાંત છે. લુક એટ ધ ચાર્ટ. પછી એક ચાર્ટ બતાવે છે ડોક્ટર કે દાઢ કોને કહેવાય. અને તમને પણ જો ન ખબર હોય તો તમે પહેલા પેજ ઉપર જોઈ શકો, બરોબર ને? ત્યાં આપેલું જ છે ચિત્ર. હવે આગળ જોજો. There are 2 types of teeth. Deciduous teeth, also known as milk teeth, and permanent teeth. જોજો 3 નથી, કેટલા છે?
બે છે. There are two types of teeth. દાંતના કેટલા પ્રકાર છે? બે. પહેલું છે deciduous teeth. deciduous teeth એટલે કેવા? તો કે also known as milk teeth. milk teeth આપણને ખબર ને, દૂધિયા દાંત. તમે નાના હતા ત્યારે તમને જે દાંત હતા ને એ દૂધિયા દાંત હતા, અને એ જ દાંતને શું કહેવાય? deciduous teeth. એટલે deciduous teeth એ દાંતનો પહેલો પ્રકાર છે. એન્ડ permanent teeth. permanent એટલે જે કાયમી દાંત હોય, અત્યારે તમને જે દાંત છે ને એ permanent છે, બરોબર છે? તો દાંતના કેટલા પ્રકાર? બે. એક deciduous અને બીજો permanent. deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. એ કહે છે જ્યારે આપણે નાના હોય ને ત્યારે આપણને કેટલા દાંત હોય? તો કે 20 દાંત હોય. એ જે દૂધિયા દાંત છે એ 20 હોય. and they shed એટલે પડી જવું, one by one after growth. એટલે જેમ જેમ આપણે મોટા થઈએ એમ એ જે દૂધિયા દાંત છે એક પછી એક પડી જાય અને એની જગ્યા ઉપર પરમેનન્ટ ટીથ આવે, બરોબર? અત્યારે તમે ગણતરી કરી લે તો તમારે 20 છે નહીં હોય, 32 હશે. કેટલા હશે? 32. પણ કેટલાક તો એવા હશે કે જેના એક બે દાંત અત્યારે પણ પડી ગયા હશે, બરોબર? એટલે એમને દાંતના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે, બરોબર ને? એટલે અહીંયા આપણને સમજાવે છે કે deciduous જે teeth છે એ કેટલા છે? 20 છે, બરોબર? આગળ વધીએ. Thereafter the permanent teeth come up. They are usually 32 in number. એટલે એકવાર પેલા જે દૂધિયા દાંત છે પડી જાય ત્યારબાદ, thereafter એટલે ત્યારબાદ, new permanent teeth come up. નવા કાયમી teeth આવે છે. They are usually 32 in number. આંકડા યાદ રાખજો, બરોબર? 32 આવે. અત્યારે તમારે કેટલા છે? તો permanent કેટલા આવે? 32. અને deciduous એટલે કે દૂધિયા દાંત કેટલા હોય? તો કે 20. સોનિયા કહે છે yes, I also have 32 teeth but they are all not the same. જો સોનિયા નવો પ્રશ્ન કરે છે, એ કહે છે કે મારે પણ 32 તો દાંત છે but they are all not the same. એ 32 દાંત એક સરખા નથી. તો ડોક્ટર શર્મા કહે છે they are different in shape, size and function. એટલે ડોક્ટર હવે એને સમજાવે છે કે દાંતના પ્રકાર, બરોબર? કે દાંતનું કાર્ય કયું છે? ડિફરન્ટ ઇન શેપ એટલે કે એનો જે શેપ છે, આકાર છે એ અલગ અલગ હોય. સાઈઝ, કોઈક દાંત નાનો હોય, કોઈક મોટો હોય. એન્ડ ફંક્શન. ફંક્શન એટલે શું? તો કે ફંક્શન એટલે કાર્ય. દરેક દાંતનું કાર્ય કેવું છે? અલગ અલગ છે, બરોબર છે? જે મોલાર છે એ મોલાર એ શેના માટે કામ આવે? તો કે ભોજનને ચાવવા માટે, બરોબર? તમે આગળના 4 દાંતથી ક્યારે ભોજન ચાવો છો? નથી ચાવતા. આગળના દાંત તો શેના માટે છે? તો કે કોઈ પણ વસ્તુને તોડવા માટે છે, બરોબર? તો અલગ અલગ કાર્ય આવે એ સમજાવે છે. અહીંયા જોજો, there are 4 incisors, 2 canine, 4 premolars and 4 or 6 molars in each jaw. jaw એટલે શું? તો કે જડબું, બરોબર? જો અહીંયા ફોટો, આ જ ફોટો તમને ચોપડીમાં આગળ આપેલો છે, અહીંયા સમજાવે છે. એ શું કહે છે કે there are 4 incisor. 4 incisor આવે. તો 1, 2, 3 અને 4. આ જે શરૂઆતના છે એને આપણે શું કહીએ છીએ? તો કે incisor કહીએ છીએ, બરોબર? એના પછી કહે છે 2 canines. canines એટલે કયા? તો કે આ એક canine છે અને આ એક canine છે. અને કેનાઇન કેવા આવે? તો તમે ધ્યાનથી જોજો તો કેનાઇન નો શેપ છે ને આવો આવે, થોડો એમ તીક્ષ્ણ, બરોબર? જેથી ભોજનને તમે અહીંયાથી તોડી શકો, બરોબર? જેને આપણે કોઈને કહેતા નહીં. એક વાત કહું, જેને આપણે રાક્ષસી દાંત કહીએ. કેવા દાંત? રાક્ષસી દાંત, બરોબર? પછી કે છે 4 પ્રીમોલાર. પ્રી એટલે આગળનું અને મોલાર એટલે દાઢ. જે દાઢની આગળની આવે એને જો 1, 2, આ બાજુ 3 અને 4. એ શું છે? પ્રી મોલાર છે. એન્ડ પછી હજુ પણ કે છે 4 or 6 molars in each jaw. 4 or 6. 1, 2, 3, 4, 5, 6, બરોબર? કોઈકને 4 આવે, કોઈકને 6 આવે, બરોબર?
જેને વધારે પડતા હોય એને આપણે શું કહીએ? દોઢ ડાયો. હે ને? દોઢ ડાયો આને જ કહેવાય કે જેને દાઢ વધારે હોય એને કહેવાય દોઢ ડાયો. તમારા જેવો. હે ને? તમારા જેવો નહીં, તમારા જેવો નહીં. તમે તો બહુ સારા બાળકો છો. બરોબર? ચાલો, એટલે સોનિયા કે છે, જોજો હવે સમજો. અહીંયા એક રહી ગયું, જો એટલે જડબું. બરોબર? તો એમાં ઉપર 16, નીચે કેટલા? 16. આ બધાની ગણતરી કરો એટલે કેટલા થાય? 16. તો ઉપરના જબડામાં 16, નીચેના જબડામાં બીજા 16, તો 16 ને 16 32. એટલે સોનિયા કે છે, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. આટલું પૂરું થયું એટલે સોનિયા હવે આગળના પ્રશ્ન કરતા કહે છે કે કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન, તમને હું કેટલાક પ્રશ્ન પૂછી શકું? કોના વિશે? તો કે અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. મારી એક મિત્ર છે અથવા તો મારા જે મિત્રો છે એમના જે દાંતના પ્રશ્ન છે એમના વિશે હું થોડુંક તમને પૂછી શકું? ડોક્ટર શર્મા કે છે, ઓ શ્યોર ડિયર, પૂછી શકે તું, મને કોઈ વાંધો નથી. આગળ જોઈએ. સોનિયા કે છે, પૂજા, one of my classmates slips off a staircase and she has some fractured teeth. What should she do? જો સોનિયાની એક પૂજા નામની એક ફ્રેન્ડ છે, અને જો તમારામાંથી કોઈ પૂજા હોય તો નીચે કમેન્ટ કરો. આપણે પણ જોઈએ કે કેટલીક પૂજા વિડીયો જોવે છે. બરોબર ને? પૂજા નામની એક છોકરી છે, એટલે કે મારી મિત્ર છે. વન ઓફ માય ક્લાસમેટ, એ મારી સ્કૂલની જ એક મિત્ર છે. સ્લીપ્ડ ઓફ એટલે લપસી પડવું અથવા પડી જવું. અ સ્ટેરકેસ, સ્ટેરકેસ એટલે દાદર, જેના ઉપરથી દાદર ઉપરથી પડી ગઈ છે. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. ફ્રેક્ચર્ડ નો મતલબ જે દાંત છે એમાં તિરાડ પડી જવી, અને એના દાંતમાં તિરાડ પડી ગઈ છે. વોટ શુડ સી ડુ? એને શું કરવું જોઈએ? એટલે ડોક્ટર શર્મા જવાબ આપે છે, વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. એને કોની પાસે જવું જોઈએ? ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. દાંતના ડોક્ટર પાસે જવું જોઈએ ને. દાંત તૂટે તો ક્યાં જવાના? ચામડીના ડોક્ટર પાસે થોડા જવાના. હાડકાના ડોક્ટર પાસે જવાય? ક્યાં જવાય? ડેન્ટિસ્ટ પાસે જવાય. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light colored composite filling material. એટલે ડોક્ટર જ્યારે તમે ડેન્ટિસ્ટ પાસે જશો ત્યારે આફ્ટર એક્ઝામિનિંગ એટલે શું? તો કે ચકાસવું. શું કરવું? ચકાસવું. એકવાર ડોક્ટર એને ચકાસશે, એના દાંતને જોશે. જો ડોક્ટરને ઠીક લાગશે તો the dentist will suggest the restoration of the teeth. Restoration એટલે દાંતમાં જે તૂટી ગયેલો છે એને સુધારવો પડે ને. બરોબર છે? તો ડોક્ટરને જો એવું લાગશે તો એ દાંતને સુધારશે. કઈ રીતે? with light colored composite filling material. એ જ પદાર્થ કે જેનાથી સોનિયાની સારવાર થઈ છે, એ જ પદાર્થથી એ છોકરી છે, પૂજા છે, એના દાંતને સરખા કરી આપશે. સોનિયા કહે છે, ઓકે, I have another friend named ધારા. છે કોઈ ધારા? હેને? હા, છે. નીચે કમેન્ટ કરીને જણાવો કોણ કોણ ધારા છે. ચાલો, આજે તો પૂજા છે, ધારા છે, બહુ બધા આવી ગયા. સોનિયા કે છે, હા, મારી બીજી એક ફ્રેન્ડ છે ધારા. she has uneven growth of teeth. uneven એટલે ઊંચું નીચું. મારી જે ફ્રેન્ડ છે ધારા, એના દાંત ઊંચા નીચા છે. આ ધારાના નહીં, આ ધારાના. હેને? she has uneven growth of teeth. uneven ઊંચા નીચા દાંત છે. growth એટલે જે દાંત વધે ને એની વાત કરે છે. her teeth are not properly grown. અને બીજી એ વાત કે એના દાંત એ પ્રોપર ગ્રો નથી ગયા. ગ્રો થવાનો મતલબ ઉગવું. જો આવા એક સીધી લાઈનમાં છે પણ કેવા છે? બહાર આવી ગયા છે. જો દેખાય તમને? આવા દાંતની વાત કરે છે. જો she feels very embarrassed at times. Any advice for her? એક સરસ મજાનો શબ્દ છે, she feels very embarrassed. embarrassed નો મતલબ થાય સંકોચમાં મુકાવું અથવા તો શરમમાં મુકાવું. ક્યારેક એ શરમમાં મુકાય છે. એની એડવાઇસ ફોર હર, એના માટે તમે કોઈ એડવાઇસ આપી શકો? બરોબર? આગળ જોઈએ. ડોક્ટર શર્મા કહે છે, નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. બહુ સરસ મજાની વાત ડોક્ટર કરે છે મિત્રો. એ શું કહે છે? નો વન શુડ એમ્બ્રેસ્ડ અબાઉટ ધ ફિઝિકલ ડિફોર્મિટી.
ફિઝિકલ ડિફોર્મિટીનો મતલબ શું થાય? શારીરિક ખોડખાપણ. કોઈ પણ વ્યક્તિને શારીરિક ખોડખાપણ હોય એને શરમ અનુભવવાની બિલકુલ જરૂર નથી. એને શરમ અનુભવવી ન જોઈએ, કારણ કે એ ભગવાન દ્વારા આપેલી દેન છે, એમાં તમે કંઈ કરી શકતા નથી. તો એ જે છે ફિઝિકલ ડિફોર્મિટી, ડિફોર્મિટી એટલે શું થાય? ખોડખાપણ. આવા પ્રકારની ખોડખાપણ હોય તો તમારે શરમ અનુભવવાની જરૂર નથી. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એનો જે આ પ્રશ્ન છે ને, એના જે દાંત ઊંચા નીચા છે ને, એ જે પ્રશ્ન છે એને શું કહેવાય છે? ક્રાઉડિંગ. બરોબર. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. આ પ્રશ્નનો પણ સોલ્યુશન છે ને? દુનિયામાં એવો કોઈ પ્રશ્ન જ નથી કે જેનું સોલ્યુશન નથી. ડોક્ટર કહે છે કે આવો જે પ્રશ્ન છે, આવા દાંત છે, એનું પણ એક ઉકેલ એ શક્ય છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. આ યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? ધ પેશન્ટ એટલે દર્દી, હેઝ ટુ ગો ટુ એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. એને કઈ ટ્રીટમેન્ટ કરાવવી પડે એમ છે? ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. The braces will bring her teeth in proper alignment. Alignment એટલે એક સીધી લીટી. એ શું કહે છે? The braces. તમે અહીંયા જુઓ, પેલા જે દાંત જોયા હતા ને, એની જગ્યા ઉપર જો હવે અહીંયા શું મૂકી દીધું? બ્રેસ. આને શું કહેવાય? બ્રેસીસ. બ્રેસીસ એટલે તમે પેલા તાર જોયા હશે, બરોબર? દાંતમાં લગાવેલા તાર જોયા હશે તમે, એ બ્રેસીસ કહેવાય. શું કહેવાય? બ્રેસીસ. બરોબર. બ્રેસીસ અલગ અલગ પ્રકારના આવે, બરોબર? કેટલાક તો એવા છે કે જે સોનામાંથી બનાવે છે. આ સોનાનો તાર હોય, બરોબર? આપણે એટલા બધા મોંઘા જો કદાચ કોઈકને પ્રોબ્લેમ હોય તો પણ લગાવવાની જરૂર નથી. એ શું કહે છે? ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. એ જે તાર છે, એ તારથી જ્યારે દાંતને જોઈન્ટ કરવામાં આવશે ત્યારે એના દાંત એક સીધી લાઈનમાં આવી જશે. સોનિયા કહે છે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું મારી ફ્રેન્ડને કહું કે અહીંયા આવીને તમને બતાવે? એટલે ડોક્ટર શર્મા કહે છે, નો, she will have to consult an orthodontist. શું કહે છે? ડોક્ટર શર્મા કહે છે, હું આ કામ કરી શકતો નથી, હું તો એક ડેન્ટિસ્ટ છું, બરોબર? એને કોને મળવા જવું પડશે? she will have to consult a orthodontist. એનો મતલબ બે અલગ અલગ ડોક્ટર આવે. દાંતના ડોક્ટર કહેવાય બંને, બરોબર છે? પણ જે દાંતની જે અંદર જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને કેવિટી કાઢવાનું કામ હોય તો એ કોણ કરે? તો કે ડેન્ટિસ્ટ કરે. પરંતુ ઓર્થોડોન્ટિસ્ટ એ કોણ? તો કે એ આ પ્રકારના જે બ્રેસીસ લગાવીને આપે એને શું કહેવાય? ઓર્થોડોન્ટિસ્ટ. બરોબર. એટલે સોનિયા કહે છે, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. બરોબર. એટલે સોનિયા એવું કહેવા માંગે છે કે તમે મને આટલી બધી સજેશન આપી એ બદલ તમારો આભાર. વેલ્યુએબલ નો મતલબ શું થાય? કિંમતી. કારણ કે આટલા બધા કિંમતી તમે સજેશન આપ્યા એ બદલ તમારો આભાર. ઇન્ડીડ dental sciences has advanced a lot. શું કહે છે? indeed એટલે ખરેખર. indeed એટલે ખરેખર. જે ડેન્ટલ સાયન્સ છે એટલે કે દાંતનું જે વિજ્ઞાન છે, has advanced. advance નો મતલબ શું થાય? પ્રગતિ કરવી, આધુનિક બની જવું. આજકાલ તમે જુઓ દાંતના જે પહેલા પ્રશ્નો હતા હવે એવા પ્રશ્નો રહેતા નથી. કારણ કે પહેલા કોઈકને દાંત સડી જતો તો એ દાંત ઓટોમેટિક પડી જ જતો, એનું કંઈ કરી શકતા નહીં. પરંતુ આજે ડેન્ટલ સાયન્સ એટલું બધું એડવાન્સ થઈ ગયું છે, આગળ વધી ચૂક્યું છે, પ્રગતિ કરી ચૂક્યું છે કે હવે કોઈ પણ પ્રકારના દાંતમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એ તમે એમાં સુધાર લાવી શકો છો. બરોબર. આગળ, આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. સોનિયા કહે છે કે હું મારી ફ્રેન્ડને કહીશ કે ક્યાં જાય? તો કે ઓર્થોડોન્ટિસ્ટ પાસે જઈને આવે. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. એટલે છેલ્લે સોનિયા એ ડોક્ટર શર્માને શું સમજાવે છે કે હવે હું એવું વિચારી રહી છું, taking up a project on dental health. હવે હું ડેન્ટલ હેલ્થ ઉપર એક પ્રોજેક્ટ બનાવવાનો વિચાર કરી રહી છું. કેમ? તો કે because we have to work on a project in science. વિજ્ઞાનના વિષયમાં અમારે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. તો હું કયા પ્રોજેક્ટ ઉપર કામ કરીશ? ડેન્ટલ હેલ્થ ઉપર. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને મને એવું લાગે છે કે આ જે ટોપિક છે એ બહુ યુઝફુલ છે. કારણ કે હું આ ટોપિક બધાની સામે જાહેર કરીશ તો મારી સાથે સાથે બીજા બધા પણ લોકો છે
કે જે આ માહિતીથી માહિતગાર થાય. એટલે ડોક્ટર શર્મા કહે છે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારે જરૂર હોય તો તું તારા પ્રોજેક્ટ માટેનું ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન લેવા માટે પણ મારી પાસે આવી શકે છે. સોનિયા કહે છે ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર. તમે આ વાત કીધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર શર્મા પણ કહે છે યુ આર વેલકમ. બરોબર. તો આ અહીંયા તમારો પાઠ પૂરો થયો. બરોબર. એકદમ સરસ મજાનો અને નાનકડો એવો પાઠ હતો વિદ્યાર્થી મિત્રો. જો થેન્ક યુ તો કીધું, પરંતુ આ દાંત જુઓ છે ને, સરસ મજાનો એક હેલ્ધી એક સ્વસ્થ દાંત છે. બરોબર. તો આઈ હોપ સો કે તમારા દાંત પણ આટલા સ્વસ્થ અને સુંદર રહે. બરોબર. અધરવાઇઝ તમને આ વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બરોબર છે. અને બીજા જ આવા સરસ મજાના અવનવા વિડીયો લઈને હું આવતો જ રહીશ. તો ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને આની સાથે સાથે તમારા ગ્રામરના પણ બીજા ઘણા બધા ટોપિક્સ હું આવી જ રીતે તમારી સાથે લઈને આવીશ. તો ચાલો ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જય હિન્દ.